એક પરિવાર વર્ષોની મહેનત અને અચાનક એવો નિર્ણય કે આખું જીવન જ દાવ પર લાગી જાય। રાજકોટમાંથી આજે એક હંચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે, જ્યાં એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો અને આ ઘટનામાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે પરિવારના બીજા 2 સભ્યો જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે। પ્રાથમિક તપાસમાં વ્યાજના ચક્રવ્યૂહમાં પરિવાર ફસાયો હોવાની આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। રાજકોટ શહેરના સાધુ વાસણા વાણી રોડ પર વિસ્તારમાં આજે જે સામૂહિક આપઘાત પ્રયાસની જે ઘટના સામે આવી છે, અહીં એક જ પરિવારના 3 સભ્યો આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું। આ ઘટનામાં સ્મિતાબેન ખખરનું મોત નીપજ્યું છે, જ્યારે દિલીપભાઈ ખખર અને પરિવારના અન્ય એક સભ્યને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બંનેની સારવાર હાલ ચાલુ છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પરિવાર વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયો હોવાની આશંકા છે। જો કે આ અંગે હજુ સુધી પોલીસ દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારવામાં આવી રહી છે। મળતી માહિતી પ્રમાણે દિલીપભાઈ ખખર જાહેર બાંધકામ અને વિભાગ એટલે કે પીડબ્લ્યુડીના નિવૃત્ત અધિકારી છે। આવી સ્થિતિમાં આખા પરિવારને આટલું મોટું પગલું ભરવાની ફરજ કેમ પડી તેની પાછળ આર્થિક દબાણ હતું કે અન્ય કોઈ કારણ, તે દિશામાં પણ હાલ તો તપાસ ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। પોલીસે જરૂરી પુરાવા એકત્ર કર્યા અને પરિવારના સંબંધીઓ તેમજ અન્ય લોકોના નિવેદન પણ નોંધ્યા છે। કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય કે ખરેખર વ્યાજખોરીના ત્રાસના કારણે પરિવારે આ નિર્ણય લીધો છે કે પછી આ ઘટનાની પાછળ કોઈ અન્ય બીજું કારણ જવાબદાર છે। આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ સામે આવશે। રાજકોટમાં બનેલી આ ઘટના મામલે તમારું શું કહેવું છે એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।